त्वदेनावधानेन कथयिष्ये शुभकथा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। स्वामिनारायण हरे, स्वामिनारायण हरे। સંવત 1882 ના ચૈત્ર સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્ય પોતાને રહેવાનો જે મહોલ તેની આથમણી કોર સમીપે જે ફૂલવાડી તેને વિશે પ્રાતઃ કાળ પધાર્યા હતા ને તે વાડીને મધ્ય મોટું બોરસડીનું વૃક્ષ તેની હેઠે વેદિકા ઉપર ખાદી તકિયા સહિત જે ઢોલિયો તે ઉપર ઓગમણે મુખારવિંદ બિરાજમાન હતા। સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ચંપાના તથા બોરસડીના તથા ગુલવદીના હાર પહેર્યા હતા। ભાગને વિશે ચમેલી ને ડોલરિયાના તોરા લટકતા મેલ્યા હતા ને શ્રવણ ઉપર હજારી પુષ્પના ગુચ્છ ઘોષ્યા હતા અને એ બે હસ્તકળને વિશે દાડમ તથા લીંબુના ફળને ફેરવતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી આદિ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈ બેઠી હતી। પછી શ્રીજી મહારાજ ઘડીક સુધી વિચારીને એમ બોલ્યા છે, સર્વે સાંભળો, એક વાર્તા કરીએ છીએ। ભગવાનના ભક્તને દુષ્ટ વાસના રાખવી તેથી બીજું કોઈ ઢૂંઢો નથી। કાજે દુષ્ટ વાસના વાળા ભક્ત છે તે અમારે સમીપે રહે છે તો પણ તે સુખિયા નથી રહેતા। કેમ જે તેમણે પ્રભુ ભજતા પ્રથમ એમ માંગ્યું હતું, હે મહારાજ તમારી સમીપે રાખજો પણ દુષ્ટ વાસના ટાળી નહીં, તે સારો દુખિયા છે। ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું, હે મહારાજ એ દુષ્ટ વાસના કેમ ટળે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, દુષ્ટ વાસના ટાળવાનો તો એ ઉપાય છે જે જ્યારે અમે બાંધી એવી જે ધર્મ મર્યાદા તેથી બાર સંકલ્પ થાય તથા કોઈ હરિજનના તથા સંતના અભાવનો સંકલ્પ થાય ત્યારે નર નારાયણ સ્વામી નારાયણ એમ વારંવાર ઉચ્ચ સ્વરે કરીને નામ ઉચ્ચારણ કરવું અને બીજું મહાત્મ્ય સહિત તે ને ધર્મે સહિત ભગવાનની 9 પ્રકારની ભક્તિ કરે ત્યારે ભગવાન તેના હૃદયમાં નિવાસ કરીને દુર્વાસનાને નાશ પમાડે છે। જેમ ગજને ગ્રહના મુખ થકી ભગવાને છોડાવ્યા એ પ્રકારે દુષ્ટ વાસના ટાળવાનો ઉપાય કયો। જેતલપુરનું ત્રીજું વચનામૃત, બીજું આપણે આવતીકાલે લઈશું। બધાને ભાવથી જય સ્વામિનારાયણ। જેતલપુરમાં મહારાજ બિરાજમાન છે અને સરસ મજાની સભા કરીને બેઠા છે। આજ ફૂલવાડીને વિશે જેતલપુરમાં અક્ષર ફૂલવાડી છે ને ત્યાં મહારાજ બિરાજમાન છે અને હવે સરસ મજાની સભા ભરાઈને બેઠી છે। થોડી વાર મહારાજે વિચાર્યું અને પછી બધા હરિભક્તો સંતોને કહ્યું કે સાંભળો, એક વાર્તા કરીએ છીએ। ભગવાનનો ભક્ત થયા પછી જો દુષ્ટ વાસના રહે છે, કહેતા વિષય ભોગવવાની ઈચ્છા થાય, સ્વભાવો જે છે એ ટળ્યા ન હોય। કેટલી સરસ ભગવાન વાત કરે। ભગવાનના ભક્ત આપણે થયા, આવા સ્વામિનારાયણ ભગવાન મળ્યા, આવા ગુરુવરે સદગુરુ ધ્યાની સ્વામીજી મળ્યા, અક્ષરધામ તુલ્ય આ સત્સંગ હોલ આપણને મળ્યો, આવો દિવ્ય સત્સંગ આપણને મળ્યો। અને હજી જો અહીંયા
વાસના નહીં ટાણીએ, આપણા સ્વભાવો નહીં ટાણીએ તો બીજે ક્યાં ટળશે? માટે સરસ મજાની ભગવાન સ્વામિનારાયણ વાત કરે છે. મહારાજ કે ભગવાનના ભક્ત થયા પછી જો દુષ્ટ વાસના જેને રહી હોય ને, હજી નથી ટળીને, તો એના જેવો બીજો કોઈ ભૂંડો છે જ નહીં. કેવી વાત કરે, ભૂંડા કહી દીધા. ભગવાનને ભજવા માટે જો કોઈ અંતરાય કરતો હોય ને તો આ વાસના અને સ્વભાવો છે. આ વાસના જ ને આ સ્વભાવો જ ભગવાન સુધી જીવને પહોંચવા નથી દેતા. વાસના ટાળવાની વાત છે, સ્વભાવો ટાળવાની વાત છે. મહારાજ ટકોર કરે છે. ઘણા બધા ઇતિહાસો સંપ્રદાયમાં છે. એક પ્રસિદ્ધ પ્રસંગ તમને કહું. ભગવાનના હજુરી પાર્ષદ ભગવાનની સમીપે રહે, ભગવાનની સેવા કરે છે, હજરા હજુર ભગવાનની સેવા કરે છે, ભગવાન સાથે ભેળા ફરે છે, પણ એ પાર્ષદની હજી વાસના અને સ્વભાવ નતા ટળ્યા. મહારાજને ન ગમે. જે વાત મહારાજ મધ્યના 33માં વચનામૃતમાં કહે કે નિષ્કામી ભક્ત હોય ને એની જ કરેલી અમને સેવા ગમે છે. પાર્ષદ થયા છે પણ હજી વાસના નથી ટળી. પાર્ષદ થયા છે હજી સ્વભાવ નથી ટળ્યા. મહારાજ નારાજ થયા છે. મહારાજ કે જા, તને અમે કાઢી મૂકીએ છીએ, હવે તું અમારી સેવામાં ન ખપ. મહારાજ શું કહે છે પાર્ષદને? તું હવે અમારી સેવામાં ન ખપ. અને આવા જે મહારાજના વચન જે પાર્ષદે સાંભળ્યા ને, આંખમાંથી આંસુ આવી ગયા. આવા ભગવાન મળ્યા. કોને મળી? સ્વામિનારાયણ ભગવાનની સેવા કરવાનો લાવો. આવા સર્વોપરી ભગવાનની સેવા કરવાનો લાવો કોને મળે? ઈ મને મળ્યો તો, પણ મારા સ્વભાવ, મારી વાસના. મહારાજ નારાજ થઈ ગયા. મહારાજે મને કાઢી મૂક્યો. જતો રહે અહીંયાથી, અમને તું ન જોઈએ. અને રડતે નેત્રે પાર્ષદ ગઢપુરથી ચાલ્યા છે. રસ્તામાં એક મુસ્લિમ ભાઈ મળ્યા. જાય છે પાર્ષદ, રસ્તામાં એક મુસ્લિમ ભાઈ મળ્યા. ઈ કે ભાઈ તું કાં રડસ? તો કે મને મારા ભગવાનને કાઢી મૂક્યો. મારો વાંક હતો, મારી ભૂલ હતી, મારા સ્વભાવને કારણે મને ભગવાનને કાઢી મૂક્યો. ત્યારે મુસ્લિમ ભાઈ કહે છે તો કાઈ વાંધો નહીં, તું ચાલ પાછો એની પાસે. તું કહેશ ને ભગવાન છે, ભગવાન એટલે ખુદા. ત્યારે ઓલો મુસ્લિમ ભાઈ કહે છે કે અમારા શાસ્ત્રમાં એમ લખેલું છે કે ખુદા હોય ને એ દરરોજ સવારે પૂછે કે જો કોઈ દુખી હોય, જે કોઈ દુખીઓ હોય, જેને કાઈ તકલીફ હોય, ઈ મારા પાસે આવે. જે કોઈ ગુનેગાર હોય ઈ મારી પાસે આવે. અમે એના બધા ગુનાહ માફ કરી દે. તો કેસ ને ઈ સ્વામિનારાયણ ભગવાન છે, ખુદા છે ને, તો ખુદા ચાલ તારી માફી તને માફ કરી દેશે, તો મારો ભેગો પાછો ચાલ. અને મુસ્લિમ ભાઈએ જ્યારે કીધું, ભક્ત પાછા પાર્ષદ મહારાજ પાસે ને એ મુસ્લિમ ભાઈ પણ સાથે આવે છે મહારાજ પાસે. મહારાજને કહે છે સ્વામી, હે સ્વામિનારાયણ, તમે ખુદા છો? ભગવાન કે હા, અમે ખુદા છીએ. ત્યારે મુસ્લિમ કે જે ખુદા હોય ને, અમારા શાસ્ત્રમાં એવું લખેલું છે કે જે ખુદા હોય ને, અને જો કોઈ ગુનામાં આવ્યો હોય ને, અને જો દીન થઈને એના પગ પકડી લે, માફી માંગી લે, તો ખુદા એટલો દયાળુ હોય છે ને, એને માફ કરી દે છે. માટે હે સ્વામી, માટે હે સ્વામિનારાયણ, આ પાર્ષદને તમે માફ કરી દો.
અને પાર્ષદ સામે મહારાજે મીઠી દ્રષ્ટિ કરી અને પાર્ષદ ભગવાનના ચરણ પકડી લીધા ને પગ પકડી લીધા. મહારાજને કહે છે, મહારાજ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. મહારાજ આપ ધારો તો શું ન કરી શકો. મારા સ્વભાવના કારણે, મારા વાસને કારણે મહારાજ આજ તમે નારાજ થઈ ગયા. મહારાજ મારા ઉપર મને આશીર્વાદ આપો કે આ વાસના મને પીડે નહીં. મારા સ્વભાવને મારા ટાળી નાખો. આપ ધારો તો શું ન કરી શકો. દિન થઈને જ્યારે ભગવાન સ્વામિનારાયણ પાસે પાર્ષદે માફી માંગી, ભગવાને એને માફ કરી દીધો છે. આ પ્રસંગ આપણને એ બતાવે કે કોઈ આપણને વઢે, મોટા સંત આપણને વઢે, કાઢી કા ન મૂકે, પણ જતું નથી રહેવાનું ભાઈ. એના પગ પકડી લઈને માફી માંગી લઈને તો ભગવાન સ્વામિનારાયણ તો દયાળુ છે જ, એના સંત તો એનાથી વિશેષ દયાળુ છે. એ શું આપણને માફ ન કરી દે? કરી જ દે ભાઈ, કરી જ દે. મુક્તાનંદ સ્વામી આગળ મહારાજને કહે છે કે મહારાજ, એ દુષ્ટ વાસના ટાળવી હોય એનો શું ઉપાય છે? જો કેટલું બધું આપણા માટે આ મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કરે છે. મહારાજ, એ દુષ્ટ વાસના અમને ટાળવી છે, માટે ઉપાય તમે બતાવો. એ દુષ્ટ વાસના કેમ ટળે? અને મહારાજ કહે, શું અદ્ભુત બોલે મહારાજ. મહારાજ કહે છે એનો ઉપાય દુષ્ટ વાસના ટાળવી હોય ને તો સ્વામી એનો એ ઉપાય છે જે કે અમે બાંધેલી ધર્મ મર્યાદા. મહારાજના શબ્દો છે, સાંભળવા જેવા છે, આપણા જીવમાં ઉતારવા જેવા છે, અને જો ઉતરી જાય તો કામ થઈ જશે. અમે બાંધેલી ધર્મ મર્યાદા છે, એની બારે જો તમને સંકલ્પ થાય. વળી આગળ મહારાજ કે, જો કોઈ હરિભક્તને વિશે, જો કોઈ ભગવાનના સંતને વિશે અવગુણ અભાવનો તમને સંકલ્પ થાય ને, જો મહારાજ શું કહે છે, અવગુણ અભાવનો જો તમને હરિભક્ત વિશે કે પછી ભગવાનના સંતને વિશે અવગુણ અભાવનો સંકલ્પ થાય તો સ્વામિનારાયણ એવું નામ, એનું ઊંચે સ્વરે વારંવાર એ નામનું ઉચ્ચારણ કરે ને એની દુષ્ટ વાસના ટળી જાય છે. મહારાજ એમ કહે છે કે એના હૃદયને વિશે અમે રહીએ અને પછી ઈ જો અમારા સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરે ને એની બધી જ દુષ્ટ વાસના ટાળી નાખે છે ભગવાન. એટલે તો વિહારી લાલજી મહારાજ શું સ્વામિનારાયણ ભગવાન અને શું સ્વામિનારાયણ સર્વોપરી મહામંત્રનો મહિમા છે. વિહારી લાલજી મહારાજ લખ્યો, જે સ્વામિનારાયણ નામ લેશે, જે સ્વામિનારાયણ નામ લેશે, જે સ્વામિનારાયણ નામ લેશે, જે સ્વામિનારાયણ નામ લેશે, તેના બધા પાતક બાળી દેશે, તેના બધા પાતક બાળી દેશે. બિહારી લાલજી મહારાજ સ્વામિનારાયણ મહામંત્રનો મહિમા કહે છે. આવો સર્વોપરી મહામંત્ર વિહારી લાલજી મહારાજ એમ કે એક વાર જો ઈ સ્વામિનારાયણ મહામંત્રનો જે જાપ કરે ને એના અનંત જન્મોના પાપ ભગવાન બાળી દે છે. એના અનંત જન્મોના પાપ બાળી દે છે. એવો અદ્ભુત ઈ સર્વોપરી સ્વામિનારાયણ મહામંત્ર ભગવાન સ્વામિનારાયણે આપણે બધાને ભેટમાં આપ્યો છે. ઈ સ્વામિનારાયણ મહામંત્રનો કેફ
આપણે કેવો હોવો જોઈએ? કોને મળ્યો? કોને પેલા તો ભગવાન મળે? આવા ભગવાન કોને મળે? આવો મહામંત્ર કોને મળે? એ આજ તમને મને ને આપણે બધાને મળી ગયો છે. માટે આપણે બધાએ આજ સાથે મળીને એ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરીએ. જે સ્વામિનારાયણ નામ લેશે, જે સ્વામિનારાયણ નામ લેશે, જે સ્વામિનારાયણ નામ લેશે, જે સ્વામિનારાયણ નામ લેશે, તેના બધા પાતક બાળી દેશે, તેના બધા પાતક બાળી દેશે, નામ મારા સ્તુતિમય અનેક, નામ મારા સ્તુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક, સર્વોપરી યાદ ગણાય એક, સર્વોપરી આજ ગણાય એક, સર્વોપરી યાદ ગણાય એક. સ્વામિનારાયણ મહામંત્રનો આ મહિમા છે. બજારમાં આપણે જ્યારે ખરીદી કરવા નીકળીએ ને ત્યારે બોર્ડ આવે, એક પ્રોડક્ટ લો ને એક ફ્રી. એથી વધારે આગળ જઈએ તો એક પ્રોડક્ટ તમે લો તો બે પ્રોડક્ટ તમને ફ્રી આપીએ. પણ આજ અહીંયા સ્વામિનારાયણ ભગવાન એમ કે એકવાર જો સ્વામિનારાયણ મહામંત્રનો જે જાપ કરે ને એના અનંત જન્મોના પાપ અમે બાળીને ભસ્મ કરી દઈએ છીએ. આવી સ્કીમ ક્યાં મળે? આ તો ભાઈ સ્વામિનારાયણ ભગવાનના મંદિરોમાં કે આવા સત્સંગ હોલમાં મળે, બીજા કોઈને ન મળે. મહારાજ એમ કે દુષ્ટ વાસના જો ટાળવી હોય ને તો હે સ્વામી એનો તો એક જ ઉપાય છે. કેટલી સરસ વાત છે. દુષ્ટ વાસના જે કેટલા મોટા મોટા ઋષિ મુનિઓ આપણો સંપ્રદાયનો ઇતિહાસ બોલે, 60,000 વર્ષ સુધી તપ કરે, 96,000 વર્ષ સુધી તપ કરે તોય વાસના ન ટળે. આજ ભગવાન સ્વામિનારાયણ રાજી થકા એમ કે સ્વામી જો ઈ દુષ્ટ વાસના ટાળવી હોય ને તો એનો તો એક જ ઉપાય છે. જો અમારો સ્વામિનારાયણ એવો સર્વોપરી મહામંત્રનો જે જાપ કરે ને એના બધા જ પાપો નાશ પામી જાય છે. બધાને નાશ પામી જાય છે. અને આપણે કેટલા નસીબદાર છીએ. એ સ્વામિનારાયણ ભગવાન આપણને મળી ગયા. એ ગુરુવર સદગુરુ ધ્યાની સ્વામીજી આપણને મળી ગયા. અને ઈ સ્વામિનારાયણ ભગવાને આપણા ઉપર દયા કરી અને આવો સર્વોપરી સ્વામિનારાયણ મહામંત્ર આપણને આપી દીધો. આપણા ભાગ્યનો કોઈ પાર નથી. જે નામ લેવાથી અનંત જન્મોના પાપ બાળી નાખે. મારા સ્વામી કે આ એક ઉપાય, મહારાજ કે સ્વામી આ તમને એક ઉપાય બતાવ્યો, હજી બીજો ઉપાય છે. કેટલા રાજી છે. જો દુષ્ટ વાસના તમને ટાળવી હોય તો મારો સ્વામિનારાયણ ભગવાનનું નામ લેજો, બધી વાસના ટળી જશે. આ એક ઉપાય કીધો, હજી બીજો ઉપાય છે. પણ એ બીજો ઉપાય આપણે મહારાજ શું કહેવા માંગે છે એ આપણે આવતીકાલે લેશું. અહીંયા આપણે સભાને પૂર્ણ કરશું. સજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ